ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે યુનિટ 6 એટલે કે પ્રકરણ 6 બજાર એનો પાઠ એટલે કે ભાગ ચોથો જોઈ રહ્યા છે. હમણાં સુધી આપણે બજારનો અર્થ, બજારના ઘટકો, બજારનું વર્ગીકરણ, એમાં સ્થાન આધારિત વર્ગીકરણ જોયું, એમાં પ્રકારો જોયા: સ્થાન આધારિત, સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજાર. જથ્થા આધારિત બજારના પ્રકારોમાં બે જોયા: જથ્થાબંધ બજાર, છૂટક બજાર. અને હરીફાઈ આધારિત બજારમાં આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે. માત્ર તે એક સૈદ્ધાંતિક શક્યતા છે. વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતાં પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો એકસાથે ભાગ્યે સંતોષાય છે. અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ ખૂબ અગત્યનો ગણવામાં આવે છે, કારણ કે આ અભ્યાસના આધારે બજારની મોટાભાગની લાક્ષણિકતા કે શરતોથી પેઢીની વર્તણૂકને સમજી શકાય છે. આ બધું હું તમને આગલા સેશનમાં શીખવી ગઈ હતી. પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા બી જોઈ હતી શ્રીમતી જોન રોબિન્સની, કે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે જ્યાં ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. બરાબર. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોમાં આપણે જોઈ ગયેલા. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ક્યારે હોય? તો જ્યારે કિંમતમાં નજીવો ફેરફાર હોય અને માંગમાં વધારે ફેરફાર જોવા મળે. પ્રોફેસર લેફ્ટવિચના મતે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે. અહીંયા સુધી આપણે જોયેલું. હવે આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો જોઈએ. તો પહેલું લક્ષણ છે અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા. પૂર્ણ હરીફાઈવાળા બજારની પ્રાથમિક શરત એ છે કે અહીંયા અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય છે. એટલે કે બજારમાં ખરીદનારા અને વેચનારા અગણિત હોય છે. આ બજારમાં અસંખ્ય વેચનારાઓ પૈકીનો કોઈ એક વેચનાર બજારના પુરવઠાને ખૂબ નાનો અંશ વેચે છે. તેથી સંપૂર્ણ બજાર ઉપર એટલે કે બજાર પુરવઠા પર અંકુશ કે કાબૂ ધરાવી શકતો નથી. તેથી તે વસ્તુની બજાર કિંમત પર અસર પહોંચાડી શકતો નથી. દાખલા તરીકે કોઈ એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે તો એ કુલ જથ્થા પર એની અસર પડતી નથી. જેમ તહેવારોમાં ઉપયોગમાં લેવાતી નાનામાં નાના બલ્બની હારમાળાઓ પૈકી કોઈ એક બલ્બ પ્રજ્વલિત થાય કે ન થાય તો કુલ પ્રકાશ ઉપર અસર પડતી નથી. તેમ વેચનાર આ બજારનો ખૂબ નાનકડો ભાગ હોય તે વસ્તુની કિંમત પર પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. જ્યારે ખરીદનારા પર અસંખ્ય હોવાથી વેચનારની જેમ ખરીદનારાઓ પણ વસ્તુની કિંમત પર માંગના ફેરફાર દ્વારા અસર પાડી શકતા નથી. તો આ બજારમાં વસ્તુની કિંમત સ્વતંત્રપણે બજારના પરિબળો એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાથી વેચનાર માત્ર પ્રાઇસ સ્ટીકર એટલે કે કિંમત સ્વીકારનાર બને છે, નહીં કે એ કિંમત નક્કી કરે છે. કેમ કે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા કિંમત નક્કી થાય છે. તેથી તેને વેચનારને પ્રાઇસ ટેકર તરીકે ઓળખવામાં આવે છે. બીજું લક્ષણ લઈએ પૂર્ણ હરીફાઈનું, તો સમાન ગુણી વસ્તુઓ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં બીજી અગત્યની બાબત સમાન ગુણી વસ્તુઓનું અસ્તિત્વ છે. સમાન ગુણી વસ્તુઓ કે ભાઈ એવી વસ્તુઓ કે જે રૂપ, રંગ, ગંધ, કદ, આકાર, સ્વાદ, વજન, ગુણવત્તા વગેરેમાં એક સરખી હોય. તો આવી વસ્તુઓ એક સરખી હોય તો તેને એક સરખી હોવાથી એકરૂપ, સમરૂપ કે સરખી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ કારણરૂપ આ બજારમાં તમામ વસ્તુઓ એકબીજાથી સંપૂર્ણ અવેજી હોય છે. આ બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારાઓ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા
નથી. અને ખરીદનારા પણ સમાન ગુણી વસ્તુઓ હોવાને લીધે સામ્યતા જોતાં જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. એક ગ્રાહક તરીકે આપણે પણ બજારમાં જઈએ અને સમાન ગુણી સરખી વસ્તુઓ હોય તો આપણે કિંમતની તુલના કરીએ છીએ. કિંમત જો ઊંચી હોય તો આપણે ચૂકવીએ નહીં. જે કિંમત નીચી હોય એ જ વસ્તુ આપણે એક સરખી હોય તો એ કિંમત નીચી હોય એ જ વસ્તુ આપણે એની જ માંગ કરીએ. આગળ લઈએ આપણે ત્રીજું લક્ષણ, પેઢીઓની મુક્ત અવરજવર. તો પૂર્ણ હરીફાઈવાળા બજારનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ પેઢીઓની મુક્ત અવરજવર છે. અહીં પેઢી નફાથી પ્રેરાઈને બરાબર આવી બી શકે અને ખોટ જાય તો વ્યવસાય બંધ કરીને જઈ બી શકે. તો આ ઉદ્યોગની અંદર અસામાન્ય નફાની સ્થિતિ હોય તો આકર્ષાઈને પેઢી મુક્તપણે પ્રવેશે અને અસામાન્ય ખોટની સ્થિતિ હોય તો ખોટને કારણે ઉદ્યોગ છોડીને જઈ બી શકે છે. બરાબર. તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાઈને પ્રવેશે છે અથવા ખોટના કારણે પેઢી ઉદ્યોગ છોડી જાય છે. પરંતુ લાંબે ગાળે જ્યારે પૂર્ણ હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાંથી અવરજવર આપોઆપ બંધ થઈ જાય છે અને ઉદ્યોગ સામાન્ય સ્થિતિએ પહોંચે છે. આવા ઉદ્યોગોમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી કે ખોટ જોઈને ઉદ્યોગ પ્રવેશ બંધ કરતો નથી. આમ અહીંયા ઉદ્યોગ છોડીને જતો નથી, ખોટ સહન કરે છે. એટલે અહીંયા પેઢીઓની મુક્ત અવરજવર એ પૂર્ણ હરીફાઈનું ત્રીજું લક્ષણ છે. આગળ આપણે લઈએ બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો, વેચનારાઓ અને ખરીદનારાઓ બજાર અંગેનું એટલે કે વસ્તુની વર્તમાન કિંમત, વસ્તુની ઉપલબ્ધતા વગેરે વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી અન્ય ઉત્પાદકો કે વેપારીઓ કઈ કિંમતે વસ્તુ વેચે છે, અવેજી કે પૂરક વસ્તુ કઈ ગુણવત્તાએ વેચે છે વગેરે જેવી બાબતોથી માહિતગાર હોય છે. તો આવા સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈ કે ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે. તેથી આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી જોવા મળે છે, કિંમત ભેદભાવ જોવા મળતો નથી. તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો પણ વસ્તુની કિંમત અને ગુણવત્તા વગેરે જે બાબતોથી સંપૂર્ણ માહિતગાર હોય છે, જેના કારણે કોઈ એક ઉત્પાદક ખરીદનાર ગ્રાહક પાસેથી વસ્તુની કિંમત વધારે લઈ શકતો નથી. આમ ખરીદનાર અને વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે અને બજારમાં એક સરખી કિંમત પ્રવેશે છે. તેથી આ બજારને માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે. આપણે જોઈ ગયા શ્રીમતી જોન રોબિન્સે પણ એવું જ કહ્યું છે કે ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. આગળ લઈએ પાંચમું લક્ષણ. તો ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ જોવા મળે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક સંપૂર્ણ ગતિશીલ હોય છે. એટલે કે ભૌગોલિક વ્યવસાયિક ગતિશીલતા જોવા મળે છે. એટલે કે એક ઉદ્યોગ બંધ કરીને એના સાધનો એ બીજા ઉદ્યોગમાં લઈ જઈ શકે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય છે અને એ જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત એટલે કે વળતર એક સરખું જોવા મળે છે. કે ભાઈ જમીનને ભાડું, મૂડીને વ્યાશ્રમને વેતન એક સરખું જોવા મળે છે. બરાબર. તો આમ વારંવાર થતા સ્થળાંતરને ટાળવા પેઢીઓ એક સમાન વળતર આપવાની ફરજ ધરાવે છે. નહીં તો ઉત્પાદનના સાધનોને જો વળતર ભેદભાવ હોય તો જ્યાં વધારે વળતર મળતું હોય ત્યાં જતો રહે. એટલે પૂર્ણ હરીફાઈમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે. એ જ રીતે ઉત્પાદનના સાધનોને મળતું વળતર પણ સરખું જોવા મળે છે. આગળ લઈએ આપણે તો છઠ્ઠું એનું લક્ષણ વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. કેમ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય છે. તો પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર
વાહન વ્યવહાર ખર્ચ એટલે કે કુલ ખર્ચ ખૂબ જ નાનો અંશ હોય છે. વાહન વ્યવહારનો કુલ ખર્ચ બહુ જ નાનો હોય છે, એટલે ગણતરીમાં લેવામાં આવતો નથી. જેથી વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય હોય છે એમ સ્વીકારી લેતા વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી એ એક મહત્વનું લક્ષણ છે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર. પૂર્ણ હરીફાઈનો અર્થ અને લક્ષણો આ અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ. આ પ્રશ્નોનો જવાબ તમારે હોમવર્કની નોટમાં લખવાનો છે, પરીક્ષામાં પણ પૂછાશે.